રાજકોટ જિલ્લાના લોધિકા પંથકમાં પણ મેઘરાજા માંડ મૂકીને વરસ્યા. અંદાજિત 4 થી 5 ઇંચ વરસાદના પગલે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થયા. નદી, નાળા, ચેકડેમો ઓવરફ્લો થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં રાત્રિના 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. રાત્રિના 8 થી 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદથી ખ્વાજાનગર, રામગઢ, કટલેરી બજાર, સિંધી માર્કેટ, ભાદર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદના પગલે પ્રશાસને સલામતીના ભાગરૂપે ધોરાજી દરવાજા, ખ્વાજા દરવાજા, રામગઢ, સોનલનગર, ભાદર કાંઠે રહેતા માલધારીઓ અને સ્થાનિકોને એલર્ટ કર્યા છે. જો વધુ વરસાદ વરસે તો સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટામાં જોરદાર વરસાદ વરસ્યો. રાત્રિના 4 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે. રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદથી ખ્વાજાનગર, રામગઢ, કટલેરી બજાર, સિંધી માર્કેટ, ભાદર ચોક આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા.